કૃષ્ણાશ્રય ગ્રંથની પૂર્વ ભૂમિકામાં આમ તો દરેક ગ્રંથો છે એ મહાપ્રભુજીના ચરણારવિંદમાં કોઈ જિજ્ઞાસા ઉત્સુકતાની ભેટ ધરવામાં આવી અનુયાયી તરફથી, ત્યારે એના સમાધાનની અંદર આપશ્રી દ્વારા એ ગ્રંથની રચના છે એ કરીને એમના એ સમસ્યાનું સમાધાન આપે આપ્યું. ખાલી એક વૈષ્ણવની નહીં પણ તમામ દેવી જીવ, આ દેવી સૃષ્ટિના ઉદ્ધારાર્થે એ આ 16 ગ્રંથની રચનાઓ થઈ છે. આજે આપણે કોઈ એકાદ ગ્રંથ નહીં પણ લગભગ તમામે તમામ ગ્રંથ આપણી પાસે ઉપલબ્ધ છે. મહાપ્રભુજી ગુસાઈજીના અનુયાયીઓને ભાગ્યે જ કોઈ એકાદ ગ્રંથ એમને પ્રાપ્ત થતો અને તેના ઉપરથી એ પોતાનું લક્ષ્ય છે એ સિદ્ધ કરી લેતા. ત્યારમાં અને અત્યારમાં શું ભેદ છે તો કે શ્રી મહાપ્રભુના વચનો ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા, એ નિષ્ઠા સુધી પહોંચી જતા, પણ આજે આપણે શ્રદ્ધાના લેવલ ઉપર પણ, શ્રદ્ધાના સ્તર ઉપર પણ બહુ મહેનતે પહોંચી શકીએ છીએ. વિશ્વાસ તો કોઈ એક વિરલ હોય એને આવી શકે, અને નિષ્ઠા તો અત્યારના કલ્પના માત્ર રહી ગઈ છે. ભેદ એટલો જ છે કે અત્યારના તો વધારે સરળ હોવું જોઈએ. આ સેવા કથા એની અંદર પ્રવૃત્ત થઈ અને ચેતસ્તત પ્રવણમ સુધીની આપણી જે યાત્રા છે એ અત્યંત સરળ થઈ જવી જોઈએ, કારણ કે આટલું ગ્રંથ સાહિત્ય અને એ પણ વ્યાખ્યાઓ સાથે, સમજણ સાથે, અને આજે અભ્યાસ કરતા હોઈએ તો જેમ એ મહાપ્રભુની કૃપા છે કે એ વ્યાખ્યાઓ સહિત આપણે સમજીએ, છતાં પણ આપણું ચિત્ત સેવા અને કથામાં કેમ એકાગ્ર ન બની શકે. તો એ હવે તમામ પ્રયત્નો કરવા છતાં પણ આપણે સમજી શકીએ કે કલિકાલનો પ્રભાવ હોઈ શકે, યા તો અધિકાર આપણો ન હોઈ શકે, એ બાબતો વિચારણીય છે. પરંતુ આપણે એ સ્વમૂલ્યાંકન કરતા રહીએ કે એવી જ કંઈક પરિસ્થિતિઓ, એવી જ કંઈક ઉત્સુકતા, એવી જ કંઈક જિજ્ઞાસા આપણામાંથી પણ કોઈની છે. પરંતુ અત્યારના તો વર્તમાન સમયમાં એવું કહેવું પડે છે કે આપણે દેવી જીવ છીએ કે નહીં, એ પણ એક પ્રશ્ન છે મોટો. કારણ કે દેવી જીવના લક્ષણોને જોતા આપણું સ્વમૂલ્યાંકન કરીએ તો આપણને કદાચ જવાબ ના આવે. એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ અત્યારના તો દેવી જીવ હોવાપણામાં પણ શંકા છે. તો આપણે તો પ્રયત્ન કરીએ, કારણ કે અનુગ્રહ નિયામક છે પુષ્ટિ માર્ગમાં. તો એ ભગવદ અનુગ્રહ તો બધા ઉપર છે જ. એટલે પ્રયત્ન એવા કરીએ કે એ લક્ષણો આપણામાં ક્યાંક આપણને ગોતવાથી મળી જાય, કે જેવા લક્ષણો મહાપ્રભુજીના સંપર્ક થયા પૂર્વમાં પણ દેવી જીવ હોવાનો આપણને પ્રમાણ આપી રહ્યા છે. પ્રસ્તુત ગ્રંથની પૂર્વ ભૂમિકામાં એ જેના માટે રચના કરવામાં આવી છે એ બધાને ખ્યાલ છે કે બુલા મિશ્ર માટે આ કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરવામાં આવી છે. પ્રાય કરીને બધાએ વાર્તા વાંચન કરી હોય છે બુલા મિશ્રની. લાહોરમાં એ રહેતા હતા અને એક બ્રાહ્મણ પરિવાર, અને અત્યંત એ પરિસ્થિતિ બહુ નાજુક એમના પિતાશ્રીની. એટલે ગમે તેમ કરી અને એ પોતાનું પેટીયું રડતા. પરંતુ બુલા મિશ્ર એ એકના એક દીકરા છે. તો પિતાને એમ થયું કે આપણે બ્રાહ્મણ છીએ અને વિદ્યા અને ધન, એક સન્માનપૂર્વક જીવન જીવવા માટે આ બે વસ્તુની આવશ્યકતા તો ખરી. પણ હવે એમનું ગુજરાન તો એ પોતે ગોરપણું કરી અને યજમાન દ્વારા એમનું ચાલ્યું ગયું, પણ આગળનું જીવન કઠિન છે. એટલે એમને ઈચ્છા એવી છે કે મારો પુત્ર કંઈક અભ્યાસ કરે અને કંઈક વિદ્યા અર્જિત કરે તો એનું જીવન કંઈક
સન્માનપૂર્વક એ જીવી શકે એવો પ્રયત્ન કરવો જોઈએ. 10 વર્ષના થઈ ગયા છે બુલ્લા મિશ્ર, ત્યારે એમને ભણવાનું કીધું. બુલ્લા મિશ્ર કહે છે કે હું ભણું તો ખરા, પણ કોઈ એવો પંડિત મને ભણાવે એવો ગોતી આવો. ત્યારે ગામમાં જ એક પંડિત પાસે બુલ્લા મિશ્ર ના પિતા એમને મૂકી આવે છે કે તમે અહીંયા વિદ્યા અભ્યાસ કરો. હવે ત્યાં વિદ્યા અભ્યાસનો આરંભ હજી નથી થયો, ત્યાં ગુરુ દ્વારા કંઈક માંગણી થઈ રહી છે. ગુરુ એમ કહે છે કે તારી પાસે 10-5 રૂપિયા હોય તો એ વિદ્યાનો આરંભ થઈ શકે. તો અહીંયા આપણને થોડુંક રોકાઈ જવું પડે, વિચારવું પડે કે આપણને એવો વિચાર ન થાય. આપણી પાસે તો અત્યારના એ વખતેના લાખો, અત્યારના કરોડો એની માંગણી કરી દેવામાં આવતી હોય ને આપણે આંખ વીંચીને એમાં પાછા પ્રતિસાદે આપતા હોઈએ કે મદદરૂપે થતા હોઈએ. તો મેં કીધું ને કે દેવી જીવ હોવામાં શંકા છે. દેવી જીવને ભગવદ અનુગ્રહ એવી વિવેક શક્તિ મળેલી હોય છે. બુલ્લા મિશ્રે એમ કીધું કે આ તો થોડું ખોટું લાગે છે મને, બાકી એ હજી તો મહાપ્રભુજીને ક્યાં સંપર્ક પણ નથી થયો. અને એમ કે છે કે મારા પિતાએ તો મને એવું કીધું છે કે જ્યારે વિદ્યા અભ્યાસ પૂર્ણ થઈ જાય ને પછી યથાશક્તિ ગુરુ દક્ષિણા આપવી જોઈએ, પણ આપ તો પહેલા માંગી રહ્યા છો. તો કે પૈસા વિના તો એ અધ્યયન થઈ જ ન શકે. એટલે બુલ્લા મિશ્ર એ વાત સમજી ગયા કે ગુરુની દ્રષ્ટિ છે દ્રવ્ય ઉપર છે અને એ મને શું વિદ્યા ભણાવી શકશે. આ દેવીપણાનું પહેલું લક્ષણ છે કે ત્યાં એક ખ્યાલ આવી જાય છે કે જ્યાં ગુરુ છે, જ્યાં કર્મનો કર્તા છે, એ આજે ધન માટે એટલો ઈચ્છુક થઈ જાય, શિષ્યગણની એ સંખ્યા વધારવા માટે એટલો બધો પ્રતિસ્પર્ધામાં ઉતરી જાય, તો એ શું કલ્યાણ સાધી શકશે. બુલ્લા મિશ્ર ઘરે આવી ગયા પાછા. એટલે ઘરે સાંભળવાનું તો હતું જ. એટલે પિતાએ એમ કીધું કે તમને ગુરુ બતાડ્યા, ગુરુ પાસે અભ્યાસ કરવાનું કીધું, તોય કર્યા નહીં. તો કે ત્યાં અભ્યાસ કરવા જેવું મને લાગ્યું નહીં. ત્યાં શું અભ્યાસ થાય? અભ્યાસ પાછળ એની દ્રષ્ટિ હોય તો અભ્યાસ થાય, પણ એની દ્રષ્ટિ તો દ્રવ્યમાં છે. તો એ મને શું જ્ઞાન આપી શકે? સંસાર છોડાવવાની માટે ઉપદેશ હોવો જોઈએ, પણ સંસારમાં વધારે તમને બાંધવા માટેનો કોઈ ઉપદેશ ન આપી શકાય. જેમ વર્તમાન સમયની પરિસ્થિતિ છે કે ભાઈ ગુરુનું કાર્ય એ જ છે શિષ્યગણને એ ઉપદેશ દ્વારા સન્માર્ગ તરફ, ભક્તિ માર્ગની અંદર કેવી રીતના એ ભક્તિ માર્ગની અંદર જીવન જીવવું જોઈએ એ કહેવું પણ ન પડે. ગુરુનું આચરણ એટલું શ્રેષ્ઠ હોવું જોઈએ કે ખાલી એક દ્રષ્ટિ કરે, એના જીવન ઉપર એક દ્રષ્ટિ થાય તો ઉપદેશ આપોઆપ આપણને મળી જાય કે આ રીતના જીવન જીવવું જોઈએ. બહુ પાછળ નહીં, પણ 80-100 વર્ષ જ પાછળ વયા જઈએ તો એવા આચાર્યો આપણને દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે કે પ્રતિવર્ષ એ વ્રજમાં પધારતા, પણ એ સ્લીપર ક્લાસ પણ નહીં, ફર્સ્ટ ક્લાસ કે એસી તો વાત દૂર જ જવા દો, સ્લીપર ક્લાસ પણ નહીં, લોકલ ડબ્બો જે સૌથી છેલ્લો હોય ને એમાં બિરાજીને પધારતા. એમાં બિરાજી અને એ મથુરા પધારતા. ત્યારે વૈષ્ણવોને થોડું ખોટું લાગ્યું કે આપ તો બાલક કહેવાઓ અને આપને આ રીતના સાવ છેલ્લા ડબ્બામાં, લોકલ ડબ્બામાં બેસવું એ શોભા ન આપે. તો એ કે કેમ, એવું શું છે આ ડબ્બાની અંદર? ફર્સ્ટ ક્લાસનો ડબ્બો છે, એસી નો ડબ્બો છે, એ મથુરા સ્ટેશન ઉપર પહોંચવાનો છે, અને આ છેલ્લો ડબ્બો છે એ શું આઈને રહી જવાનો છે? એ પણ મથુરા સ્ટેશન ઉપર તો પહોંચશે ને. અહીંયા મારે બેસવાની જગ્યા નથી, અને બેસવા મળશે તો પણ એ લાકડાના પાટિયા ઉપર બેસવું પડશે, સુવાની મને જગ્યા નહીં મળે. એટલે મારે કષ્ટ ભોગવવાનું આવશે, એ ન ભોગવવું પડે. એટલે તમે કહી રહ્યા છો ને કે એસીમાં મને ગરમી ન થાય, મને એ કષ્ટ ન પડે, એટલા માટે મારે 5-10 હજાર રૂપિયા ખર્ચી નાખવા મારા માટે. શું એ ભક્તિ માર્ગ છે?
ત્યારે એમ કીધું કે એ જે 5-10 હજાર રૂપિયા હું બચાવીને રાખું અને હું કષ્ટ વેઠીને મથુરા પહોંચી જાઉં તો શ્રી યમુનાજીને અને શ્રી ગિરિરાજજીને આની સામગ્રી અરોગાવી દઉં તો એ વધારે યોગ્ય કહેવાય કે મારા માટે ખર્ચ કરવો વધારે યોગ્ય કહેવાય? તો આ રીતના પ્રવચન કરવાની આવશ્યકતા ન પડે. જો જીવન એ પ્રકારનું હોય તમને સમજાવવાની પણ આવશ્યકતા નથી. અને એ જીવન એવું હોય કે ધોતી ઉપરનો ધારણ કર્યા હોય અને ધોતીમાં ગાંઠ મારેલી જુઓ એટલે તમને એમ લાગે કે આ પ્રકારે થોડું આ ધરી શકાય આપને. ત્યારે ઉપદેશ એવો દેતા કે ધોતીનું કે બંડીનું કામ શું છે? તન ઢાંકવાનું છે. તો એ ઢકાઈ રહ્યું છે ત્યાં સુધી મારે આને બદલવી જોઈએ નહીં. અને જે પણ કંઈ આવે બધું પ્રભુની સેવામાં વિનિયોગ કરાવી દેવો જોઈએ. નવા ધોતી ઉપરના આવે તો એ બધા એ સંગ્રહ કરીને રાખતા અને 40 દિવસ ખેલના આવતા ત્યારે એમાં બધા રોજે રોજ નવા એ પીછવાય ને સાજમાં એ બિછાવી દેતા અને એમાં રોજે રોજ એ ખેલ થતો. તો એ ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં આવે સુંદર, તો એ વધારે મને યોગ્ય લાગી રહ્યું છે. આવી વિચારધારા હતી કે જે પુષ્ટિ માર્ગને જીવી રહ્યા છે એને શું ઉપદેશ કરવો. પૂજ્ય શામુદાના સાથે એક વૈષ્ણવ અને એ એમની સાથે બહારગામ ગયો અને સવારનો સમય છે. સવારના સમયમાં એને કીધું કે ભાઈ મેં તો લોટી લઈ લીધી છે, હવે તમે ચા પી લ્યો. ત્યારે કીધું કે હજી હું ન પી શકું, હજી કલાકની વાર છે. એટલે કે એમાં શું કલાકની વાર છે? ત્યારે એમ કીધું કે મારા ઘરે 8 વાગે મંગલ ભોગ આવે છે અને હજી 7 વાગ્યા છે. એટલે ભલે સેવામાં હું નથી, દૂર છું અહીંયા, પણ મારે એ નિયમ તો પાલન કરવું જોઈએ કે મારો સ્વામી આરોગી લે પછી મારે કંઈ લઈ શકાય. તો પછી શામુદાએ એને કોઈ ઉપદેશ આપ્યો કે ભાઈ જે ભક્તિવર્ધનીને જીવતો હોય એને પછી ભક્તિવર્ધની શું સમજાવી? એમ કે એને હવે શું આ જ રીત તો ખરેખર જીવન જીવવાની છે કે કેટલા દૂર છો છતાંય પ્રભુમાં ચિત્ત છે. તો એના માટે જ તો આ અધ્યયન અભ્યાસ આ બધું છે. કોઈ પંડિત બનીને જ્ઞાની બનીને બેસી થોડી જવું છે સભામાં. તો એ પ્રકારનું જો જીવન હોય, આજે આપણી પાસે એવી દ્રષ્ટિ નથી કે આપણે જોઈ શકીએ, પણ ઘણા એ રીતનું જીવન આજે જીવી રહ્યા છે. તો ભુલા મિશ્રે કીધું કે સૌથી મોટું વિદ્યા અભ્યાસનું કેન્દ્ર તો કાશી છે. તો મને કે હું કાશી જઈને તમને વિદ્યા અભ્યાસ કરીને જ બતાડીશ. તમારે જરૂર છે વિદ્યા અધ્યયન કરવું એવી જ ઈચ્છા છે ને? ચાલો હવે હું વિદ્યા અભ્યાસ માટે અત્યારના પિતાએ કીધું કે ગામની અંદર તમે ગુરુ પાસે અભ્યાસ કરી ન શક્યા, ક્યાં લાહોર અને ક્યાં એ કાશી કેવી રીતના જશો? ત્યાં તમને કોણ ઓળખશે? કોની પાસે ભણશો? પણ દેવીજીવ હોય એના મનમાં એક વાત આવે ને એટલે એ એવો સંકલ્પ લઈ લે કે જ્યાં સુધી એ સંકલ્પને પાર ન પાડે ને ત્યાં સુધી એ નિરાતે શ્વાસ ન લઈ શકે. તો ભુલા મિશ્રે તો એ જ ક્ષણે ઘર છોડી દીધું છે. કોઈ વ્યવસ્થા નથી, ચાલીને જવું છે, કેવી રીતના રસ્તો પાર થશે, ક્યાં લાહોર છે, ક્યાં કાશી છે. પણ મનમાં આવી કે હવે વિદ્યા અભ્યાસ કરવો છે એટલે એક લગ્ની લાગી ગઈ. દેવી જીવનું એ પણ એક લક્ષણ છે કે ભાઈ એ લગ્ની લાગવી જોઈએ. તો એ આજે આપણને કોઈ વસ્તુની એવી લગ્ની લાગતી જ નથી. આપણે તેમ કહીએ કે જપપાટ થાય તોય ભલે ને ન થાય તોય ભલે, સેવા કરીએ છીએ ને સેવાય પછી એક બે દિવસ છૂટી જાય તો એમાં કઈ બહુ કે આશ્ચર્યની વાત નથી, થશે કાલે કરી લેશું. આવું એક શાંત ભાવ આપણી અંદર આજે દેખાઈ રહ્યો છે. પણ અહીંયા તો હજી સંપર્ક નથી મહાપ્રભુજીનો. ત્યાં એમ કે છે કે વિદ્યા અભ્યાસ માટે તમે મને આવું કીધું કે હું વિદ્યા અભ્યાસ નહીં કરી શકું, કાશી જઈને ભણીને બતાવું. મસ્કરી થઈ કે કાશી ક્યાં જાશો? ગામમાં ન ભણી શકતા હોય એ કાશી જઈને ભણી શકે? નીકળી ગયા. હવે પોતાની જે પ્રતિજ્ઞા છે એના માટે એક ક્ષણની પણ વાર નહીં, તરત જ છોડી દીધું. રસ્તામાં એ ભીખ માંગીને પોતાનો એ ગુજરાન ચલાવતા કેટલી લાંબી યાત્રા અને કાશી પહોંચ્યા. ત્યાં બધા પંડિતોને મળ્યા. એક પંડિતે એમની આપવીતી એ સાંભળી કે ભાઈ આ બહુ આટલું બધું ખંત વિદ્યા અભ્યાસ માટે આટલો પરિશ્રમ કરી શકે તો ખરેખર એને ભણાવવો જોઈએ.
બધું દાન કરી શકતો હોય એટલું બધું, તો પછી એને ખરી રીતે ખરો માર્ગ તો બતાડવો જોઈએ ને. ગુરુમાં એટલું તો એ આવવું જોઈએ ને, દયા. નિર્દયી ન હોય ગુરુ કે ભાઈ કહત સબન સો આવો આવો, ભેટ રૂપિયા લાવો લાવો, હંમેશા લાવો લાવો જ ન હોય, કંઈક આપવાની પણ વૃત્તિ હોવી જોઈએ. હંમેશા લાવો લાવો જ, એટલે કંઈક એવો દયાનો ભાવ ગુરુના હૃદયમાં આવવો જોઈએ. ખરેખર એને એમ લાગ્યું કે ત્યાંથી અહીંયા સુધી આટલો કષ્ટ વેઠીને આવી શકે, આપણે પ્રયત્ન કરીએ કે ચાલો હું તમને અભ્યાસ કરાવવા માટે પ્રયત્ન કરું. હવે એ બુલામિશ્ર અને એ ગુરુ છે બે લાગીને મહેનત કરે 3 વર્ષ સુધી. હે ખૂબ જ એ મહેનતથી ગુરુ પણ અભ્યાસ કરાવે, બુલામિશ્ર પણ એ અભ્યાસ કરવા માટે ખૂબ પ્રયત્ન કરે. એક અક્ષર આવડ્યો નહીં. 3 વર્ષની મહેનત, એક અક્ષર નો આવડ્યો. છેવટે ગુરુ હારી ગયા. હવે એને એમ કીધું કે ભાઈ એવું લાગે છે કે સરસ્વતીજીની કૃપા તમારા ઉપર નથી, એટલે તમે ઘરે જાઓ, બીજા કોઈ એ વેપાર રોજગારમાં પ્રયત્ન કરો, આ ભણવાનું વિદ્યાનું તમે એ રહેવા દો. ત્યારે એમ કીધું કે ના ના, વિદ્યા અભ્યાસ કર્યા સિવાય તો હવે છૂટકો નથી, ઘરે તો જવાના રસ્તા બંધ છે, હવે જાઓ તો પાછી બહુ મોટી હાંસી થાય, એટલે હવે આવા સમયમાં તો જવું ક્યાં. હવે ગુરુએ ના પાડી દીધી કે હવે મારાથી મહેનત નહીં થાય. 3 વર્ષ સુધી મહેનત કરાવી અને હજી સુધી તમે એક અક્ષર ન શીખી શક્યા. લાગે છે ખરેખર નસીબમાં સરસ્વતીજી જ નથી. તો હવે એ પાછો ત્યાંથી નીકળી ગયા અને હવે તો બધી જગ્યાએથી હતાશ થઈ ગયા અને હવે એ ગંગાજીના કિનારા ઉપર જઈને બેસી ગયા. અને ત્યાં એમને યાદ આવ્યું કે ગુરુએ શું મને કીધું કે સરસ્વતીજી મારા નસીબમાં નથી, કે એમની કૃપા નથી. સરસ્વતીજી ઉપર કે આજે અન્ન જલ છોડીને, હવે કે અન્ન જલ છોડી દેવું, મૃત્યુ ભલે થઈ જાય પણ હવે ઘરે તો પાછું જવું જ નથી. વિદ્યા અભ્યાસ માટેનો જુઓ કે અન્ન જલ સિક્કે છોડી શકે પોતાના પ્રતિજ્ઞા માટે. 3 દિવસ થઈ ગયા. સરસ્વતીજીનો એ વાણી એને સંભળાણ્યો કે ભાઈ બ્રાહ્મણ, આ શું, મેં તો તને કંઈ કર્યું પણ નથી અને તું મારા નામ ઉપર મરવા માટે, એ મને બ્રહ્મ હત્યાનું પાપ લગાડવા માટે શા માટે આટલો બધો પ્રયત્ન કરે છે? ત્યારે એમ કીધું કે મારા ગુરુએ એમ કીધું કે મારા ઉપર તમારી કૃપા નથી. ત્યારે એમ કીધું કે જો હું તો પ્રભુના ચરણ કમલની દાસી છું, મારા માટે તો શું બ્રાહ્મણ અને શું શૂદ્ર. હવે હું તો જો પ્રભુ આજ્ઞા કરે ને તો શૂદ્રના પાસે ચાલી જાઉં, અને શૂદ્ર હોય તોય શું થઈ ગયું, પંડિત થઈ જાય. અને જો પ્રભુ આજ્ઞા ન આપે તો પછી એ મારે તમારી પાસે ન આવી શકાય. તો પંડિત હોવા છતાંય તમે મૂર્ખના મૂર્ખ છો. તો એમાં હું તો કે આમાં નિર્દોષ છું, હું તો પ્રભુની આજ્ઞાકારીની છું. પ્રભુ આજ્ઞા કરે ત્યાં મારે જવાનું હોય, એટલે મારા ઉપર તમે હત્યા આપો છો એ ખોટું છે. ત્યારે એમ કીધું કે નહીં, હવે ભલે તો હવે પ્રભુના ઉપર. હવે વિષ્ણુ 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 કહેતા અન્ન જલ છોડીને બીજા 3 દિવસ કાઢી નાખ્યા. પણ પોતાનું લક્ષ્ય છે એ પાર તો કરવું જ છે. દેવી જીવને એકવાર લગન લાગી, એ જ જે અંદર અગ્નિ કે અગ્નિની ચિંગારી કે એક નાનકડો સ્પાર્ક આપણી અંદર થવો જોઈએ, એ જે દિવસે થયો એ દિવસે પછી આ બધું કહેવાની આવશ્યકતા રહેતી નથી. પછી એ સેવાયાંબા કથાયાંબા યશાશક્તિ દ્રઢા ભવે, એ જાગવું જોઈએ અંદરથી. એ દેવીપણું જાગૃત થવું જોઈએ. અત્યારના સુષુપ્ત છે પણ આપણે એમાં વચનો મહાપ્રભુજીના કહીને પુનઃ આપણો સંબંધ યાદ અપાવી રહ્યા છીએ કે પુષ્ટિ માર્ગ થકી પ્રભુ સાથેનો સંબંધ પુનઃ ક્યાંક યાદ આવી જાય. ક્યારેક આપણે આવી કોઈ ક્રિયા કરતા હતા તો એ ગમે તે સેવાની જે ક્રિયાઓ છે એમાંથી કોઈ એક ક્રિયામાં આપણી લગ્ની લાગી જાય તો કદાચ આપણને પુનઃનું સ્મરણ થઈ જાય. તો આ બધું આપણે પછી કોઈ એ કહેવાની આવશ્યકતા નથી. હવે 3 દિવસ વીતી ગયા ત્યારે પાછી એક વાણી સંભળાણી કે બુલામિશ્ર, હવે તમે છે એ વિદ્યા માટે આટલો પ્રયત્ન કરો છો, જાઓ, તમને વિદ્યા આપી દીધી. ત્યારે એમ કીધું કે ના ના, હવે મારે વિદ્યા જોતી નથી.
અરે ઈ કે કેમ 6 દિવસ થયા અન્ન જલ છોડ્યા, પોતાનો દેશ છોડ્યા, 3 વર્ષ થઈ ગયા, કોના માટે છોડ્યા હતા? વિદ્યા માટે જ તો કે ના ના, વિદ્યા તમે આપી દીધી એટલી સરળતાથી, સરસ્વતીજીની કૃપા નહોતી, અને 3 દિવસ મેં ખાલી વિષ્ણુ 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 નામનો જપ કર્યો તો મને હવે ભગવત નામનું મહાત્મય ખ્યાલ આવી ગયો. હવે આ એક દેવીપણાનું આ લક્ષણ છે કે એને સ્મરણ થઈ ગયું કે ખરેખર વિદ્યા જેમના નસીબમાં હોય નહીં, ભગવત નામ લેવાથી એ નસીબમાં હોય નહીં, એ પણ પાછું જો મળી જતું હોય તો હવે વિદ્યા કોને જોઈએ? ત્યારે એમ કીધું કે વિદ્યા નથી જોતું, હવે તો મને આપના સ્વરૂપાનંદનો અનુભવ કરવો છે. ત્યારે પ્રભુ કહે છે કે ઈ શક્ય નથી. એટલે કે કેમ શક્ય નથી? તો કે એના માટે તો તારે અડેલ જવું પડશે, અને અડેલમાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે, એમને શરણે તું જા તો એ તને સ્વરૂપાનંદનો અનુભવ આપી શકે. ત્યારે બુલા મિશ્ર એટલી ચોકસાઈ કરે છે કે મહારાજ દેહ ક્ષણભંગુર છે, અને અત્યારના હું અડેલ સુધી જાઉં ને ક્યાંક રસ્તામાં દેહ પડી જાય તો, એટલે મને તમે દર્શન દો અને આપના સ્વરૂપનું દર્શન થાય, અને આપ મને એ આપો વરદાન કે જાઓ અડેલ તું પહોંચી જા, તને બાધક નહીં થાય કંઈ પણ, તો મને વિશ્વાસ આવે. તો પ્રભુના દર્શન થયા, ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુના દર્શન થયા, અને એમ કીધું કે બુલા મિશ્ર જાઓ અડેલ જાઓ. ત્યારે એ વિશ્વાસ બરોબર ખરાઈ કરી અને પછી નીકળ્યા છે કે અત્યારની જેમ નહીં કે ભાઈ હવે અહીંયા નામ દીક્ષા કે બ્રહ્મસંબંધ દીક્ષા આપતા નથી, બહુ પૂછે છે, પરીક્ષણ કરે છે, બીજા કોઈ આપતા હોય તો અહીંયાથી લઈ લ્યો. આ તો એ ખરાઈ કરવા માટે આજે આપણે કેટલા બધા કે ભાઈ એક નથી તો બીજા તો છે, ત્યાં જઈને આપણે કંઈક પ્રયત્ન કરી લઈએ, અહીંયા કરી લઈએ, એવું નથી. અહીંયા તો એ કીધું કે ભાઈ મને હવે સ્વગત જ્ઞાન થઈ ગયું છે કે આ પ્રભુ નામનું મહાત્મ્ય એટલું હોય તો હવે બીજી બધી વસ્તુ શું પ્રાપ્ત કરવાથી ફાયદો? ભગવાનને જ પ્રાપ્ત કરવા જોઈએ ને. અને પ્રભુ કેમ ન મળે? એના સ્વરૂપાનંદનો અનુભવ કરવો જોઈએ. ત્યારે ચાલીને અડેલ બાજુ નીકળી ગયા. મહાપ્રભુજીને સન્મુખ આવ્યા ત્યારે મહાપ્રભુજી એક નામથી બોલાવ્યા કે બુલા મિશ્ર આવો. હવે શેના માટે આવ્યા છે? એમ કે તમને તો હવે કૃતાર્થતા થઈ ગઈ, તમારો જન્મ સફળ થઈ ગયો, હવે તો તમારે ઉદ્ધાર થઈ ગયો. કારણ કે શાસ્ત્રો બધા એમ કહે છે કે જ્યાં પ્રભુનું એ દર્શન થાય તો પછી શેષ બીજું શું કરવાનું બાકી રહી ગયું? ત્યારે એમ કીધું કે નાના પ્રભુ, એ તો દર્શન થવાથી કોને કે આમાં તૃપ્તિ છે? અમે તો દેવી જીવ છીએ, દર્શનથી અમને તૃપ્તિ ન થાય. જો દર્શનથી તૃપ્તિ થઈ જતી હોય તો અમે દેવી જીવ નહીં. દર્શનના ફરફરિયા આવે તો અમે કઈ ધૂળી ન પડીએ. એટલે કે દર્શન કરવામાં ફાયદો શું છે? દર્શન કરવાથી લાભ પણ શું છે? પ્રભુના દર્શન થયા તો પણ મેં તો સ્વરૂપાનંદ માંગ્યું છે, અને એ સ્વરૂપાનંદ મને આપની પાસેથી જ મળી શકે એમ સાક્ષાત ભગવદ આજ્ઞા થઈ છે. હવે તો આપે શરણે લેવો જ પડશે.